નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણો જે વિષય છે તે છે સ્વસ્તિક। સ્વસ્તિકનું મહત્વ શું છે? આપણે આપણા પ્રાચીન સમયથી આપણે જોતા આવ્યા છે કે આપણા દરેકે દરેક શુભ અને માંગલિક કાર્યોમાં સર્વપ્રથમ આપણે સ્વસ્તિકથી શરૂઆત કરીએ છીએ, પણ તેની પાછળના કંઈક રહસ્યો પણ રહેલા છે। આપણે જાણીશું કે સ્વસ્તિક એટલે શું અને અશ એટલે કે આપણું જે કલ્યાણ છે તેનું અસ્તિત્વ, તેનું જે એક પ્રતીક છે, તેનું જે ચિહ્ન છે તે છે સ્વસ્તિક છે। કોઈ પણ સારા માંગલિક કાર્યની શરૂઆત કરતા પહેલા જ્યારે આપણે સ્વસ્તિક બનાવીએ છીએ તો આપણે તે પ્રતીકને મૂકીએ છીએ, તે આપણા ચિહ્નને બનાવીએ છીએ કે આ સર્વ કલ્યાણનું સમસ્ત હેતુ માટે આપણે સ્વસ્તિક બનાવીએ। આગળ જો હું વાત કરું તો સ્વસ્તિકમાં 4 ભુજાઓ આપેલી છે, જેમાં જે સર્વપ્રથમ જે સ્વસ્તિકની ઊભી લાઈન છે તે સર્વસ્વ જ્યોતિર્લિંગનું પ્રતીક માનવામાં આવે છે। સમસ્ત જ્યોતિર્લિંગને તે રીતે જોવામાં આવે છે અને તેની આજુબાજુની જે ભુજાઓ છે તેને પણ એમ કહેવાય કે જે સમસ્ત બ્રહ્માંડ છે, જે સમસ્ત વિશ્વ છે તે દર્શાવવા હેતુસર આ સ્વસ્તિકનું ચિહ્ન બનાવવામાં આવે છે। તો જે સ્વસ્તિક છે તેને જે ભગવાન વિષ્ણુ છે તેનું નાભી બિંદુ કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ જે સાક્ષાત સ્વસ્તિકમાં બિરાજમાન થાય છે। ભગવાન વિષ્ણુના નાભી બિંદુ તરીકે તો ઓળખવામાં આવે જ છે, સાથે સાથે તેને બ્રહ્માજીનું પ્રતીક પણ ગણવામાં આવે છે। બ્રહ્માજીના જે 4 માથા છે એ પ્રમાણે સ્વસ્તિકના 4 ભુજાઓને દર્શાવવામાં આવે છે। આગળ જ્યારે વાત કરીએ તો જે આપણી દિશાઓ છે ઉત્તર, દક્ષિણ અને પૂર્વ, પશ્ચિમ એટલે કે સમસ્ત બ્રહ્માંડ અને 4 દિશાઓનું જે સમસ્ત કલ્યાણ માટે જે ચિહ્ન આપણે સંબોધીએ છીએ તેને સ્વસ્તિકનું નામ આપવામાં આવ્યું છે। સ્વસ્તિક પોતાનામાં જ ખૂબ બધી ઉર્જાથી ભરેલું છે, કારણ કે એક સ્વસ્તિક એટલે કે 1008 વાર ઉર્જાનું પ્રત્યારોપણ કરવું, સંબોધવી, તેનો મતલબ પણ થાય છે સ્વસ્તિક। એટલે કે તમે જ્યારે સ્વસ્તિકનું ચિહ્ન બનાવો છો તમારા ઘરમાં, તમારા મંદિરમાં, કોઈ પણ માંગલિક કાર્યમાં, ત્યારે તમે 1008 વાર તમે તે ઉર્જાને સકારાત્મક રીતે વધારો છો। માટે જે સ્વસ્તિકનું ચિહ્ન છે તેને ખૂબ જ પવિત્ર ધાર્મિક ચિહ્ન તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે આગળ વાત કરીએ તો જે આપણા 4 વેદો છે, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ, આજે આપણા 4 વેદો છે તેનું પણ એક આ 4 ભુજામાં સમાવી લેવામાં આવ્યું છે। આપણા બૌદ્ધ ધર્મમાં પણ કેટલાક લોકો સ્વસ્તિકને પોતાના શરીર ઉપર ચિત્ર તરીકે બનાવે છે અને તેને પણ એ લોકો એવી રીતે મહત્વ આપે છે કે આ ખૂબ જ પવિત્ર સિમ્બોલ છે જે સકારાત્મકતાને વધારે છે અને આપણાથી નેગેટિવિટી દૂર રહે છે, તેના માટે પણ આ સ્વસ્તિકનું મહત્વ વધી જાય છે। તેમાં પણ સ્વસ્તિકનું મહત્વ 4 ભુજાઓને આપણા 4 યુગોમાં સમર્પિત કરવામાં આવે છે। સ્વસ્તિકની 4 ભુજાઓના અલગ અલગ રીતે સાંસ્કૃતિક રીતે ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે। સ્વસ્તિક એક સંપૂર્ણ સકારાત્મક ચિહ્ન ગણવામાં આવે છે। જે સ્વસ્તિક આપણે કોઈ પણ નવા માંગલિક કાર્યની શરૂઆત કરીએ છીએ ત્યારે જ્યારે આપણે સ્વસ્તિકનું સ્થાપન કરીએ છીએ તો તે એ જગ્યાનું, તે વ્યક્તિનું અને સમસ્ત બ્રહ્માંડના કલ્યાણ હેતુ તે ચિહ્નને પ્રત્યારોપણ કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે જ્યારે તમે સ્વસ્તિકનું ચિહ્ન બનાવો છો તો સમસ્ત દેવી દેવતાઓના આશીર્વાદ રૂપે ત્યાં આગળ સ્વસ્તિકમાં તે આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે અને સકારાત્મક ઉર્જાનો ભંડાર વધતો જાય છે। માટે વ્યક્તિ દરેક કાર્યની માંગલિક શરૂઆત કરતા પહેલા સ્વસ્તિકનું પવિત્ર સિમ્બોલ બનાવે છે। આગળ જો હું વાત કરું સ્વસ્તિકના વિશેષ ઉપાય વિશે તો પણ તેનું ખૂબ જ મહત્વ છે। જેમ કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પણ સ્વસ્તિકનું મહત્વ ખૂબ જ વધી જાય છે। જેમ કે તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ છે તો ત્યારે તમે તમારા ઘરના જે મેઇન ડોર છે તેની ઉપર તમે કુમકુમથી સ્વસ્તિક બનાવો છો તો પણ એ સ્વસ્તિકથી તમારા ઘરની સંપૂર્ણ ઉર્જા સકારાત્મક બની જાય છે અને વાસ્તુ દોષ પણ નિવારણ થાય છે। અલગ અલગ રંગના મુજબ એટલે કે અલગ અલગ દિશાઓ મુજબ પણ તમે અલગ અલગ દ્રવ્યોથી સ્વસ્તિકનું ત્યાં આગળ સ્થાપિત કરી શકો છો। જેમ કે જો તમારો દરવાજો ઉત્તરમુખી છે તો તમે ત્યાં આગળ હળદરનું સ્વસ્તિક બનાવો છો,
સાથે સાથે તમારો જે દરવાજો છે તે સાઉથ મુખી છે એટલે કે દક્ષિણ મુખી છે તો તમે લાલ કલરનો સ્વસ્તિક બનાવો છો. સાથે સાથે તમારો જે દરવાજો છે તે પૂર્વમુખી છે તો તમે ત્યાં આગળ કુમકુમ અને હળદર બંને પ્રકારના સ્વસ્તિક બનાવી શકો છો. અને સાથે સાથે જો તમારી પશ્ચિમની દિશાનો જે તમારો ઉમરો છે તો ત્યાં આગળ તમારે કેસરવાળો સ્વસ્તિક પણ તમે બનાવી શકો છો. અલગ અલગ દ્રવ્યો અને અલગ અલગ દિશાઓ મુજબ પણ જો તમે તમારા ઘરના મેઇન ગેટ ઉપર એટલે કે તમારા મુખ્ય દરવાજા ઉપર તમે જો સ્વસ્તિકનું ચિહ્ન બનાવો છો તો સકારાત્મક ઉર્જાની સાથે દેવી દેવતાઓના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે. ત્યાં દેવી દેવતાઓનો વાસ થાય છે અને સંપૂર્ણ ઉર્જા એક માંગલિક ઉર્જા અને એક સંપૂર્ણ શુદ્ધ ઉર્જામાં તેનું પ્રત્યારોપણ થાય છે. આગળ જ્યારે વાત કરીએ છીએ તો સમસ્ત બ્રહ્માંડના કલ્યાણ હેતુ જે પ્રતીકને આપણા સંબોધવામાં આવે છે, જે આપણા શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે તેનું નામ પણ સ્વસ્તિક છે. એટલે કે સ્વસ્તિક ચિહ્નને સમસ્ત બ્રહ્માંડના કલ્યાણ હેતુ બનાવવામાં આવે છે. માટે આ ચિહ્નને ખૂબ જ ધાર્મિક રીતે મહત્વ આપવામાં આવ્યું છે. તમારા નવગ્રહના જો કોઈ પણ દોષ છે તેને દૂર કરવા માટે પણ તમે સ્વસ્તિકનું ચિહ્ન બનાવો છો. જે પ્રમાણે કુમકુમ, કેસર, હળદરવાળો સ્વસ્તિક પણ તમે બનાવો છો તો પણ તમારા નવગ્રહ શાંત થાય છે, ગ્રહના દોષ દૂર થાય છે અને તમને સંપૂર્ણ રીતે ખૂબ જ શુભ પરિણામ મળે છે. આ સ્વસ્તિક તમે તમારા ઘરના પૂજા સ્થાનમાં બનાવો, તમારા મંદિરમાં બનાવો, સાથે સાથે તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર બનાવો તો પણ તમારે ત્યાં હંમેશા લક્ષ્મીનું સ્થાન વસે છે અને તમને ખૂબ જ શુભ પરિણામ મળે છે. તમારે નિયમિત રૂપે તમારા ઘરનો જે ઉમરો છે ત્યાં પણ તમે સ્વસ્તિકનું ચિહ્ન બનાવીને સાથે સાથે માતા લક્ષ્મીજીનો તમે પાઠ કરો, માતા લક્ષ્મીજીને તમારા ઘરમાં પ્રવેશ થાય અને અષ્ટ પ્રકારની લક્ષ્મી સ્થાપિત થાય તમારા ઘરમાં, તે માટે પણ તમે સ્વસ્તિકનું સિમ્બોલ નિયમિત રૂપે તમારા ઘરના ઉંબરા આગળ બનાવો છો તો પણ હંમેશા માટે માતા લક્ષ્મીજી તમારે ત્યાં વાસ કરે છે. તો આ સાથે જે સ્વસ્તિકના કેટલાક નિયમો મેં તમને જણાવ્યા છે, તમને રહસ્ય જણાવ્યું છે અને ધાર્મિક સંસ્કૃતિમાં જે આપણા સ્વસ્તિકનું મહત્વ છે તેને જાણીને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરીને તમે પણ સ્વસ્તિકના ફાયદાઓ જરૂરથી લઈ શકશો. તો આ સાથે હું વિદાય લઉં છું. નમસ્કાર.